હે વોટ્સઅપ ગાઈસ, માય નેમ ઇઝ પ્રેમ અને ફિલહાલ ગાઈસ હું છું બડવાની અને પાછલા 2-3 દિવસથી ગાઈસ હું આ બાજુ જ રખડી રહ્યો છું। અમે લોકો નીકળી પડ્યા પછી મામાના ઘરની તરફ અને રસ્તામાં ગાઈસ માં નર્મદા આવે છે તો ગાઈસ અહીંયા ગળીથી લીધા છે ગાઈસ મમરા માછલીઓને ખવડાવવા માટે। માં નર્મદા એવી દેખાઈ રહી છે જેવું કે ગાઈસ સમુદ્ર હોય। રસ્તાના પલ પર ઊભા રહ્યા અને માછલીઓને મમરા નાખ્યા। માછલીઓને ખબર છે કે અહીંયા ખાવાનું મળશે તો ટોળું વળી અને ફરી રહી છે। અહીંયા ગાઈસ વિડીયોમાં નથી દેખાતું। અને ગાઈસ મધ્યપ્રદેશનો કાફી પોપ્યુલર નાસ્તો છે પૌવા। એમપી ની અંદર આવો અને પૌવા કચોરી આલુ બડા નહીં ખાયા તો ભાઈ ક્યાં ખાયા। અને ગાઈસ તમે લોકો બી મધ્યપ્રદેશમાં આવો અને પૌવા ખાજો, કાફી ફેમસ છે। ખેર અમે લોકો આવી ગયા હતા નિસરપુર અને ગાઈસ આ ગામ છે આરજેડી નું ગામડું નિસરપુર। અને ગાઈસ અહીંયા આગળ શનિદેવનું મંદિર છે અને મોર્નિંગ નો ટાઈમ થઈ રહ્યો હતો ગાઈસ યાર મેં વિચારી રહ્યો હતો કે દર્શન કરીને જઈએ। મામાના ગામડે શોર્ટકટ જવું હોય તો ભાઈ નદી પાર કરીને જવું પડે, નહીતર ગાઈસ 8-9 કિલોમીટર ફરીને જવું પડે। નદીમાં ટ્રેક્ટર ફસાઈ ગયું છે, કાફી મશક્કત કરી રહ્યો છે ડ્રાઈવર, બટ ગાઈસ યાર ઇમ્પોસિબલ। અને ગાઈસ આપણે બી જેવા તેવા ગાઈસ નદીમાંથી બાઇક કાઢી લીધી। આપણી નિંજા બાઇક નથી, મામાની બાઇક છે। ખેર હું આવી ગયો તો મામાના ઘરે અને નાની કહી રહી છે કે મને બાલ મંદિર છોડી આવું। મામાના ગામમાં ગાઈસ મને ઓળખતા હોય છે મારા મમ્મીના નામથી। અને ગાઈસ નાની અને મમ્મીમાં કઈ ડિફરન્સ નથી, બંને સેમ ટુ સેમ છે। નાનીની એજ થઈ ગઈ છે અને મામાનું ગામડું ગાઈસ મને બહુ ગમે।